શું કેવું જીમ કેવું લાગે છે? અત્યારે લગીને ફર્સ્ટ ક્લાસ છે અત્યાર સુધીનું. સામાકાંઠામાં જેમ નથી હજી સુધી. એમની સાથે સાથે રવિભાઈ આપણે ફાયર સેફટીની પણ ફૂલ સુવિધા છે અને એક્ઝિટ ડોર બી છે અને લિફ્ટ અને પગથિયાં આપણે ટેરેસ બી છે. જેમ આગળ છે એ જ રીતે આપણે એક્ઝિટ ડોર પાછળ બી છે. કે જીવનમાં આપણને જે કુદરતે આપણને જે શરીર આપ્યું હોય ને એની કિંમત નથી હોતી. જ્યારે આપણે માંદા પડીને કિડની ખરાબ થઈ જાય ત્યાં આપણે એની કિંમત થાય છે. વાલ ખરાબ થઈ જાય ત્યાં એને કિંમત થાય. ડાયાબિટીસ થાય ત્યાં મીઠાઈ ખાઈ નથી શકતા ત્યાં આપણને એની કિંમત થાય. તો અત્યારથી આપણે પહેલેથી જ જો આપણે આપણા શરીર માટે હવે એવા કામ તો છે નહીં, કોઈ પરસેવો વરે એવા કામ, જે કામ છે એ બુદ્ધિથી કામ છે. તો ફિટનેસ માટે હું અભિનંદન આપીશ તમામ આ ટીમને કે સમાકાંઠે એક સારું એવું જીમ બનાવ્યું છે અને આ જીમનો તમામ લાભ લેજો. સામાકાંઠા વિસ્તારની અંદર લોકોના ફિટનેસ માટે કમ્ફર્ટેબલ જીમ બહુ ઓછા નહીં, પણ હવે તમારે એની ઉપાધિ નહીં રહે, કારણ કે એક એવા જીમનું ઓપનિંગ થઈ ચૂક્યું છે કે જેમાં આવવાથી તમને ફિટનેસને લઈને તો અત્યાધુનિક સાધનો સાથેની તમામ પ્રકારની કસરતોનો લાભ મળવાનો છે, પણ તમને કમ્ફર્ટ પણ રહેશે. તો બસ હું તમને એમનો એડ્રેસ બતાવી દઉં. આપણે જે મહારાણા પ્રતાપ સર્કલ છે ત્યાંથી તમે આગળ આવો મહેન્દ્રનગર બાજુ એટલે તરત જ આવે છે વીએનસી કોમ્પ્લેક્સ. વીએનસી કોમ્પ્લેક્સમાં ઉપર જ શરૂ થઈ ચૂક્યું છે ક્રક્સ ફિટનેસ. અત્યારે હાલ આપણે જીમમાં ઉપર એન્ટર થયા છીએ ને તમે જોઈ શકો છો ફુગાનું ડેકોરેશન ને જમાવટ જેવો માહોલ હો. બાકી આજે ઓપનિંગના દિવસે જ આપણી સાથે જીમમાંથી જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું, અને આપનું નામ કહેજો. હર્ષ દવે. હર્ષ દવે. આમ આ બાજુ ને આ બાજુ બંને બાજુ વ્યવસ્થા લાગે જીમમાં, બરાબર ને? આ બાજુ કાર્ડિયો સેક્શન છે, આ બાજુ સ્ટ્રેન્થનું છે. ઓકે. એરિયા તમારો બહુ મોટો છે. એરિયા 5000 સ્ક્વેર ફીટ છે. આ વિભાગની અંદર આપણે કયા પ્રકારની ટ્રેનિંગ રહેવાની છે? શું આ કઈ કાર્ડિયો સેક્શન છે, એમાં એરોબિક્સ, ઝુમ્બા, યોગા એ બધું આમાં કરવામાં આવશે. ઓકે. છે ટ્રેડમિલ છે અને આપણે બધું કંપનીનું છે, જેરાઈ કંપની છે. બરાબર. જેરાઈના જ બધા ઇક્વિપમેન્ટ છે આપણી પાસે. જો તમે અહીંયા આ રીતે કાર્ડિયો છે. આમ આ વિભાગની અંદર આવનાર વ્યક્તિને આમ શું વેઇટ લોસ થાય, વધારે બોડી બને, શેના માટે જાજો ઉપયોગ થાય એમનો. ઓકે. વેઇટ લોસ માટે છે. આ બાજુ સાયકલ, આ પંખાવાળી અલગ પ્રકારની સાયકલ હોય તમારે અહીંયા તો? આ એર બાઇક કહેવાય આ દોનું. ઓકે. આમાં કે રીતે હોય? આ કસરત કરવાથી શું થાય? આમ આ કસરત ફૂલ બોડી માટે આવી જાય, ફૂલ બોડી પગ માટે આવી જાય, હાથની વર્કઆઉટ થઈ જાય, ટોટલી ફૂલ બોડી થઈ જાય આમાં વર્કઆઉટ. રેડી કે ભાઈ લ્યો. લેડીઝ ટાઈમ આપણે અલગ જ છે, 9 થી 11 નો લેડીઝનો ટાઈમ છે. ઓકે. 6 થી 9 સુધી આપણે બોયઝની બેન્ચ છે. સમજાઈ ગયું. એટલે બંનેના ટાઈમિંગ અલગ જ રાખેલા છે, એટલે બેનો ઇવનિંગમાં એ લેડીઝની બેન્ચ છે, 4:30 થી 6 વાગ્યા સુધી લેડીઝની બેન્ચ છે. હા બરાબર છે. 6 થી 10 સુધી બોયઝની બેન્ચ છે. આ શું ઓલું દોયડા વાળું લાગે? હા, રોપ ને એ બધું અહીંયા આવી જશે. આપણે આખું ક્રોસફિટ એરિયા છે. ક્રોસફિટ આવી જશે આખું. બરાબર. એની આરોહાર આ બાજુ સપ્લિમેન્ટ વર્કઆઉટમાં આ બધું પ્રોટીન ને આવું બધું આવતું હોય છે, એ તમારી અહીંયાથી જ મળી જાય? હા, અહીંયા મળી જશે અને બહાર કરતાં તમને રેટમાં સસ્તું પડશે. એમ નહીં, આમ નોર્મલી આ પ્રકારની વસ્તુઓ ખાવાથી કે ઓનાથી આમ ફેર પડતો હોય છે? જાજો ફેર પડે. એમ આમાં એવું હોય, સપ્લિમેન્ટ મીન્સ કે આપણા તમે વર્કઆઉટ કરો એટલે મસલ્સ તમારા તૂટે, એના માટે એને રિકવરી માટે તમારે સપ્લિમેન્ટ લેવું પડે. સમજાય પ્રોટીન કે એવું કોઈ. એમની જનરલી આપણે અહીંયા ટ્રેનરોની કે રીતની ટીમ છે, કેટલા ટ્રેનરો અવેલેબલ, શું આપણે અત્યારે 3 ટ્રેનર છે, એમાં એક કાર્ડિયો ટ્રેનર છે અને 2 સ્ટ્રેન્થના ટ્રેનર છે. ઓકે. અને બધા સર્ટિફાઈડ? બધા સર્ટિફાઈડ ટ્રેનર જ છે આપણે. રેડી કહેવાય. અને એ સિવાય અત્યારે અમુક વ્યક્તિઓને પર્સનલ ટ્રેનિંગનો પણ શોખ હોય કે અમારે પર્સનલ ટ્રેનિંગ જોઈ છે, તો એની વ્યવસ્થા પણ એની વ્યવસ્થા પણ છે પર્સનલ ટ્રેનિંગમાં. હું પોતે પર્સનલ ટ્રેનિંગ જ આપું છું. એમની આમ જાજો વજન હોય ને એ ઘટાડવા વાળા ઉત્સાહિત, પણ અમુક હાવ ટ્રીટ માંગતી હોય જેને વજન વધારવાની જરૂર હોય, એના માટે છે આપણે. એના માટે પર્સનલ ટ્રેનિંગ લ્યો એટલે તમને 100% રિઝલ્ટ મળે છે. સમજાઈ ગયું. એમની નોર્મલી આપણે આ જીમ શરૂ કરીએ છીએ તો અહીંયા આપણે પેકેજની અંદર 1 મંથના, 2 મંથના, 3 મંથના કેવી રીતે છે? અત્યારે 1 મહિના સુધી ઓફર છે આપણે. 1 યરના 11000 છે. સમજાઈ ગયું. 3 મંથનું કરાવો તો 5000 છે, મહિનાનું 2000 છે, અને આપણે 4 પેકેજ છે, અલગ અલગ છે. એ સિવાય આમ ટ્રાયલ ને લઈને, કેમ કે એમાં શું આ જીમ બીમ થયું ને શરૂઆતમાં આમ આવતા ફોર્મમાં હવાય તો જાય, પણ 2 દિન પાછા એવું થતું હોય. આપણે પહેલે દિન જ નોર્મલ વર્કઆઉટ કરવાનું. કોઈ બી સ્ટાર્ટિંગ હોય, કોઈને બી સ્ટાર્ટિંગ હોય વર્કઆઉટ, ભાઈ પહેલો દિવસ જીમમાં છે
તો એને એ રીતનું વર્કઆઉટ કરાવવાનું કે બહુ બોડી પેઇન ન કરાય. ન કરે. આ બાજુની સાઈડ પણ અલગ અલગ આ આખું લેગનો ડિપાર્ટમેન્ટ થઈ ગયો, લેગ પ્રેસના મશીન થઈ ગયા, આ બંને લેગના જ છે. આખું લેગનો ડિપાર્ટમેન્ટ અલગ થઈ ગયો આપણે. એડી કેવાય લ્યો. આ નીચે કંઈક અલગ ફોર્મ આ રબર મેટ જ છે પણ ડિઝાઇનમાં થોડી. હા બરાબર. આ બાજુનો ડિપાર્ટમેન્ટ આખો છે તો આ ડિપાર્ટમેન્ટની અંદર કયા પ્રકારની કસરતો રહેશે? ચેસ્ટની કે શું આ કાંઈ? બાજુ આ બેકનું મશીન છે ઓકે. અને આ ચેસ્ટનું મશીન છે. કે આપણે શનિવારે- અંદર ચેન્જિંગ રૂમ આવી જશે, અહીંયા Okay. લોકર આવી જશે. આ બાજુ આ કયું સાધન છે ભાઈ? આ ચેસ્ટ પ્રેસનું છે. હા હા આમાં તમે ચેસ્ટ મારી શકો. ચેસ્ટનું બરાબર. આવી જાય. હા મને લાગે ચેસ્ટમાં 3-4 અલગ પ્રકારની વેરાયટી હા, વાળા 3-4 મૂક્યા અલગ અલગ છે આપણે. આમાં આ મલ્ટી ફ્રેક્શન છે. આમાં શોલ્ડરે તમે મારી શકો અને ચેસ્ટે થઈ જાય, બંને થઈ જાય. છે. રેડી કહેવાય. આ બાજુના એરિયામાં વજનના ડમ્બલો. આ ડમ્બલ્સ એરિયા આખો થઈ ગયો. હા હા. એમાં આપણી પાસે કઈ રીતે કેટલા કિલોથી લઈને કેટલા કિલો આપણે 2.5 કિલોથી લઈને આપણે 35 કિલો સુધી ડમ્બલ્સ છે. અને આમાં મને લાગે છે આમ 1-1 કિલો ને પાછા જાજા બધા હા, રાખ્યા. જાજા તો બસ આપના શરીર માટે, શરીરને મજબૂત બનાવવા માટે, શરીરને યોગ્ય શેપ આપવા માટે સામા કાંઠે એક યુનિક પ્રકારનું આખું જીમ ઓપન થઈ ચૂક્યું છે. તો બસ જતા જતા મોરબીના લોકોને આપ કંઈ વિશેષ કહેવા માંગતા હોય તો? આપણી પાસે એક પ્લાન છે હા. પાણી કિંગ એન્ડ વોટર. હા હા. આપણે એ બી પાણીની આપણે સુવિધા આપવાના છે. કિંગ એન્ડ વોટર આવે છે ઓકે. જે કેન્સરમાંથી બચવા માટે આવે. આપણે એ એક સુવિધા આપી છે હા બરાબર છે. કે જે આપણે મોરબીમાં ક્યાંય નથી. હા હા. અને બીજું કંઈક કોઈ પણ વ્યક્તિ શરૂઆતના દિવસોમાં આવતો એનું કંઈક ઓલો બોડી ચેકઅપ ને લઈને પણ વ્યવસ્થિત બીએમઆઈ છે, બીએમઆઈ રિપોર્ટ હા, હા, આવે ઈ અને થઈ જાય એના તમારે? ઉપરથી જ તમારું વર્કઆઉટ કે ડાયટ એના ઉપરથી જ અમે નક્કી કરશું. તો બસ થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે, અને આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. સામા કાંઠે ખૂબ સારું આપને અનુકૂળ, આપના શરીરને મજબૂત બનાવે એવું જીમ કાર્યરત થઈ ચૂક્યું છે. ચોક્કસ તમે મુલાકાત લેજો. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.